પરીક્ષિતને શાપ છે, ગંગાના કિનારે આવ્યા છે. આવા સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા, જેથી સત્સંગ કરવા અનેક ઋષિમુનિ પધાર્યા. રાજાએ સ્વાગત કર્યું છે અને મૃત્યુ સુધારવાનું કારણ પૂછ્યું. રાજાના પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓ ભાગવત કથા સંભળાવવા માટે તૈયાર થયા. પણ વ્યાસપીઠને કોણ શોભાવે? બધા એક સાથે કથા કરે તો ઘોંઘાટ થાય. બધા એક એક થી પરમ જ્ઞાની છે, કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા એની સભામાં. ઉપરાંત 7 દિવસમાં મોક્ષ અપાવી શકે એની ગેરંટી કોણ લે? ત્યાં સમસ્યાએ આપમેળે સમાધાન શોધ્યું. અધિકારી શિષ્ય હોય ને તો અધિકારી ગુરુ આપમેળે મળે. ગુરુ કરવા ન જવા પડે. ગુરુ આવી અને સામેથી આશીર્વાદ આપે, પાત્રતા હોય તો. ફરતા ફરતા સુખદેવજી ત્યાં આવ્યા. પરીક્ષિતના ગુરુ થવા કોઈ તૈયાર ન હતું. આજે માથે હાથ મૂક્યો છે સુખદેવજી મહારાજે. ગુરુ બિન ભવનિધિ તરયન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર આ ભવનિધિ તરી ન શકાય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુ સાક્ષાત બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. વ્યક્તિને ગુરુ માનવા એ ભ્રાંતિ છે. ગુરુત્વ એટલે જ્ઞાન. એ તમને ક્યારેય દગો નહીં આપે. તમારી પાસે જો જ્ઞાન હશે તો એક ગામથી બીજે ગામ જવું છે, તમારામાં જ્ઞાન હોય કે આ પાણીમાં પડીએ, વચ્ચે નદી આવતી હોય તો, કે જ્ઞાન હોય તમારી પાસે કે જો પાણીમાં પડશું તો ડૂબી મરીશું, બાકી જ્ઞાન ન હોય અને તમે પાણીમાં ઉતરો શું થાય? એટલે જ્ઞાન જે પણ તમે શીખ્યા છો તમારા જીવનમાં એ તમને ક્યારેય દગો નહીં આપે. તમારું પોતાનું જ્ઞાન જે છે એ તમને હંમેશા કામ આવશે. એમાંય વળી જો તમને તરવાનું જ્ઞાન હોય તો એ નદી તરીને તમે સામે પાર જઈ શકશો. એટલે કીધું છે કે જ્ઞાન કોઈ દિવસ દગો નહીં આપે. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન લ્યો. ગુરુની કૃપા અલૌકિક છે, માંગવાથી કઈ મળતું નથી. ઈચ્છા સિવાય કઈ પણ પ્રાપ્ત થતું નથી. ભગવાનની ઈચ્છા હોય ત્યારે જ બધું મળે છે. સુખદેવજી આવી પરીક્ષિતના માથે હાથ મૂક્યો. આવા અધિકારી સંત સદગુરુ જયારે માથે હાથ મૂકે અને હાથ મૂકે ને ત્યાં જ રાજા મુક્ત થઈ જાય છે. દરેક ભક્તોને ખાસ સૂચના, કથા 11 વાગે વિરામ પામશે. પછી દરેકે દરેક વ્યક્તિએ અહીંયા પ્રસાદ લઈને જવાનું છે. પ્રસાદની વ્યવસ્થા અહીંયા છે. આ ઠાકોરજીનો પ્રસાદ છે અને આ ગોકળપરા છે, એટલે તમે ગોકુળમાં આવ્યા છો તો પ્રસાદી લઈને જજો. એવો આ ગળિયા પરિવારનું આપ સૌને ભાવભીનું નિમંત્રણ છે. પરીક્ષિતની માથે આવા ગુરુનો હાથ મળે એટલે મુક્ત થઈ જાય. પછી એને કઈ પૂછવાનું ન હોય. પરીક્ષિત મહારાજ સુખદેવજી જેવા ગુરુ પામી ધન્ય થયા. પ્રશ્ન કરે મહારાજ જેનું મરણ નજીક આવ્યું હોય એને કરવા જેવા કર્મનું નિરૂપણ કરો. જીવનનું આંતરિક કલ્યાણ કેમ થાય એ માર્ગ બતાવો. તો સુખજી કથા કહેવા માટે તૈયાર થયા અને સત્સંગ માટે 7 દિવસ નક્કી થયા અને કહ્યું કે 7 દિવસ હું તને કથા સંભળાવીશ. અહીંયા શ્રીમદ ભાગવત કથાનો પ્રથમ સ્કંદ છે એ પરિપૂર્ણ થાય. લાલાના ચરણમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા ભૂત્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા ભૂત્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા. કરોમિ सकलं परस्मै नारायणाय ते समर्पयामि. नारायणीय ते समर्पयामि. सदा
शिवाय ते समर्पयामि। बोलिए भागवत भगवान की जय। स्कंद बीजा में प्रवेश करिए। अहमेवासमेवाग्रे नान्यदत सदसत्परम पश्चादहं यदेतश्च यो शिष्यतसो असम्यहम्। बीजा स्कंद ने साधन लीला कहेवा मांगो छे। एक गंगा वહેતી હતી, બીજી ગંગા શ્રી સુખદેવજીના મુખથી વહેવા લાગી। ગંગા કિનારે તરસા બેઠા છે બધા। આપણે નવાઈ ન લાગે કે પાણી આટલું બધું ગંગા જળે વહેતું હોય અને તરસા બેઠા હોય। વાતાવરણ દિવ્ય હતું। ધીર ગંભીર અવાજે સુખદેવજી કથા ગંગા વહેતી કરે છે। એટલે તરસા હતા, પણ શેના? તો કે સુખદેવજીના મુખમાંથી જે કથા ગંગા વહેવાની હતી એના માટે। વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પુષામ શ્રોતવ્યાદેશુ યપર। સુખદેવજીએ વક્તવ્યનો આરંભ વકારથી કર્યો છે। વર્યાનેશ વન અમૃત બીજ છે। રાજાનું મૃત્યુ છે, મરવાનું જે માણસ હોય એને અમૃતની જરૂર પડે। બીજું હૈયામાં હોય એ જ હોઠે આવે। સુખદેવજીનું હૃદય છે અમૃતથી ભરેલું છે, એટલે એના મુખમાંથી જે નીકળે એ અમૃત જ નીકળે। આ ભાગવતનો પ્રારંભ જકારથી થયો છે। એના દ્વારા બતાવ્યું કે સંસારના તાપ પાપ આ સંતાપથી સંદગ્ધ સૌ જીવોને શીતળતા અને શાંતિ આપનારો ગ્રંથ કોઈ હોય તો એ ભાગવત છે। ભાગવતમાં સારા પ્રશ્નની હંમેશા સરાહના થઈ છે। રાજાના પ્રશ્નમાં નમ્રતા છે। કોઈની પાસે આપણે જાણવા જઈએ ને તો આપણે ગમે તે હોઈએ, નતવા તો દતવા, નમીને માંગો તો સામે વાળો તમને કંઈક આપે। ભાઈ મને આ તું દેતો તો એમ કોઈ આપશે? અને કદાચ તમારા ડરથી આપશે તો એ તમને સાચું નહીં આપે। રાજાના પ્રશ્નમાં નમ્રતા છે, જિજ્ઞાસા છે। વ્યક્તિમાં વૈષ્ણવ દીનતા હોય તો ભક્તિ મળે। દીનતાના સિંહાસન ઉપર ભક્તિ મહારાણી બિરાજમાન છે। અહંકારથી ભરેલાને ભક્તિનું શરણ ન મળે। એટલે સામાન્ય એવા નાના એવા ભજનમાં પણ પાનબાઈ સમજાવી જાય છે। ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન। ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન। સતગુરુ ચરણોમાં શીશ રે નમાવીને લાગવું એને જોને પાય। ભક્તિ રે કરવી રાખ થઈને મુને મેલવું અંતરનું અભિમાન। જાતિ રે પણ રે છોડી એ જાતિ રે થાવું ને કાઢવો વરણ વિકાર। જાતિ
છોડીને એ થવો અજાતીને કાઢવા વરણી કાર જાતિમાં જાતિ ને ભ્રાતિ નહીં હે જાતિ ને ભ્રાતિ નહીં હરિ કે રાધેશ માને એવી રીતે રેવું નિર્માન ભક્તિ કરવી રાત ભૂમે પેલું અંતરનું માન ઘણી વાર ગાયું હોય ઘણી વાર સાંભળ્યું હોય છતાં પણ આ ભજનના મર્મો આપણને સમજાય નહીં એટલે ખાલી માત્ર પાનભાઈનું ભજન રહી જાય. ભક્તિ કરવી અને રાગ થઈને રહેવું, અંતરનું અભિમાન છોડી દેવું જોઈએ. દીનતા સ્વાસ્થ્ય છે, લઘુતા બીમારી છે. જ્ઞાનને બેસવા માટે આપણે નમ્રતાની ગાદી બિછાવી જોઈએ. ગમે એટલી ભક્તિ આપણી પાસે હોય પણ આપણી પાસે નમ્રતા ન હોય તો એ બધું નકામું છે. નમ્રતાની ગાદી બિછાવી જોઈએ. પહેલા પ્રણામ, પછી જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન અને પછી સેવા. રાજા, તમારો પ્રશ્ન યોગ્ય છે. એ રાજા સાંભળવા યોગ્ય હજારો વિષય છે, કરવા યોગ્ય હજારો કાર્ય છે. પણ માણસે કંઈક કરવું હોય તો તેને દેહ, ગેહ, પુત્ર, પરિવારમાં આસક્ત જીવ પોતાના આયુષ્યને વ્યર્થ જતું જોતા નથી. ધીમે ધીમે કરતા હજી કાલ સવારનો હું આ બજારોમાં રખડતો હતો. વિચાર તો કરું, મારા 57 થઈ ગયાની મને ખબર નથી. આ હાથની અંજળીમાં પાણી લઈએ ને જેમ ધીમે ધીમે એ પાણી નીકળી જાય હાથમાંથી ખબર નથી પડતી, એમ આયુષ્ય આપણું ઓછું થતું જાય છે. રોજ એક એક દિવસ આપણે મૃત્યુ પામીએ છીએ. પણ છતાંય આપણને તો કેવડો મોટો ભરોસો છે. મારા દીકરાના લગ્ન થશે ને પછી એનો દીકરો આવશે, એને ત્યાં લગ્ન થશે અને વળી એને ત્યાં પાણો બંધાય ને એ હું જોતી જાઉં તો સારું. દુઃખી થવા ભગવાનની પાસે ભક્તિ માંગો ને સાથે સાથે મારું આયુષ્ય કેમ ઓછું થાય. ભગવાન જેટલું તે આપ્યું છે એટલું સશક્ત જીવ, તંદુરસ્ત જીવવું. હું કોઈને પરાધીન ન બનું, ખાટલામાં પડું મને કોઈ પાણી પીવડાવે, મને કોઈ ખવડાવે. તમે બીજા માટે કંઈ ન માગે તો કંઈ નહીં, પોતાના શરીર માટે તો રોજ ઉઠીને ભગવાનને 5 માળા કરો. ભગવાન હવે આ તે જે આપ્યું છે ને એ ઘણું છે, હવે તું જલ્દી લઈ લે. 70 અને વધીને 75 પછીની જે જિંદગી છે એ હવે પછીની તો બહુ ખરાબ સમય આવવાનો છે. અત્યારે હજી આપણે વચ્ચેના વર્ગવાળા છીએ ને, મા બાપને સમજીએ છીએ, પણ અત્યારના હવેના જે છોકરા છે ને, આ મોબાઈલિયા છોકરા, એ મોબાઈલમાં રચ્યા બચ્યા રહેશે પણ મા બાપમાં નહીં રચ્યા બચ્યા રહે. એટલે વધારે આયુષ્ય માંગવા કરતા જેટલું છે ને એમાં રોજે રોજ ભજન એવું કરો કે જેથી કરીને અત્યાર સુધી ભલે કાંઈ ન કર્યું હોય પણ બાકીનું જે જીવન છે એવું ધન્ય બની જાય. પુષ્પક વિમાન લેવા ન આવે તો કાંઈ નહીં, પણ આ સહજ હેમખેમ હોય ને આપણે વયા જાય ને. અમારે માડી સુતા હતા કે સવારમાં જગાડવા ગયા હતા પણ એ વયા ગયા. નહીં કોઈનું પાણી કે નહીં તુલસીનું પાન, કોઈને કાંઈ જરૂર નથી. પોતે જ તમે જે તમારું કરવાનું છે પોતે જ કરવાના છો. પાછળથી તો બધું હવે એ બીજા લોકોને દેખાડવા માટે થઈ શકે. ઘણા એવા મા બાપો છે જેના જીવન આપણે જાણીએ છીએ કે છોકરા હાચવતા નહોતા ને પછી એ મોટો જબરજસ્ત દાડો કર્યો અને ફોટા મોટાના હોલની અંદર એ મોટા મોટા ફોટા લગાડી દીધા. પણ જીવતા હતા તેથી તો હારા તું પાણીનું પૂછતો નહોતું, તેથી દ્વારા કર્યા હતા. 6 મહિના તારે ને 6 મહિના મારે ને. પરીક્ષિત રાજાને કહે છે કે એ રાજા, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, કરવા યોગ્ય હજારો કાર્ય છે,
પણ માણસે કંઈક કરવું હોય તો ને આપણને આ બધી જે બંગાહું લાગુ પડી ગઈ છે ને એ આપણને છોડતી નથી અને આપણે એને છોડતા નથી. હવે તો એવું નથી, પણ પહેલા ખબર હોય તો આપણે શિવજી મંદિર જે બન્યું એની સામે મોટો સરસ મજાનો અવેડો હતો, કોઠાર, અને આ બાજુ મશીન ચાલુ કરે ને એ થાળામાં પાણી આવે. આ બધા દ્રશ્યો ભૂસાઈ ગયા. આવું જોવા નહીં મળે. હવે પછીના છોકરાને ખબર નહીં પડે કોષ કોને કહેવાય એની ખબર નથી. અને બાજુમાં પાણી ઢોળાય ને એમાંથી ખાડા ભરાણા હોય. ખાડા ભરાણા હોય એટલે ઘરેથી કોઈને નળ નહોતા આવતા, એટલે ભેંસને પાણી પીવા માટે પાદર જવું પડે. અત્યારે સમય સારો આવ્યો છે એટલે ભેંસ ઉપર બંગાવું નથી, પહેલાના સમયમાં એ હતી. એ પાણીમાં ભેંસ જાય એટલે બંગા છે ને બહાર બેઠી હોય. પાણીથી ભેંસ ભામણ ને ભાજી, પાણી ભાળી થાય રાજી. પાણીમાંથી ભેંસ જેવી બહાર નીકળે એટલે ઓલી બંગા રાહ જોઈને જ બેઠી હોય. એમ આપણે પણ સવારથી કથામાં આવ્યા હોય ને એટલે બધી બંગા હું બહાર મૂકીને આવ્યા હોય, જેવા કથામાંથી નીકળીએ એટલે વળી પાછી એની આપણને વળગી જાય. આ બંગા જો છૂટી જાય ને, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, દ્વેષ, રાગ, મત્સર, આ બધું જો છૂટી જાય તો આનું આ જીવન ધન્ય બની જાય. પરીક્ષિત મહારાજને સમજાવે છે કે આ બધું મૂકવાનું છે. આ બધું હોવા છતાં આપણે બધા આંખ આડા કાન કરીએ. કોને ખબર નથી. આમાં 8 વર્ષનું બાળક હોય ત્યાંથી માણસના મૃત્યુ સુધીના દરેક વ્યક્તિ છે એને ખબર છે કે આને પાપ કહેવાય ને આને પુણ્ય કહેવાય. છતાં પણ ભૌતિક સુખ માટે થઈને હું તમે પાપ કરી જ નાખીએ છીએ. આદિ શંકરાચાર્ય મહારાજે પણ બહુ સરસ કીધું, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભો વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપમ શિવોહમ. જીવ અંશ છે, ભગવાન અંશી છે. અંશમાં એ જ ગુણ હોય જે અંશીમાં હોય. આપણે ઘઉં કે મગફળીનું સારું બિયારણ લઈ આવીએ છીએ, એ જે બિયારણ વાવીએ છીએ ને એમાંથી જ પછી મગફળી કે ઘઉં જે થાય છે એ થાય છે ને. તો આ બિયારણ કોનું છે? આ ઈશ્વરનું જ બિયારણ છે. પણ એમાં એવા ગુણો કેમ નથી આવતા? એમાં એ બધી વસ્તુ પડેલી છે, એને જાગૃત કરવાની જરૂર છે. પણ એ જાગૃત થાય ને એ પેલા ઓલી જે બીજી જંતુનાશક દવાઓ છે ને એ આ જીવને આપણે છાંટીએ છીએ, જેથી કરી અને ઓરિજિનલ છે એ ઉગતું નથી અને ડુપ્લિકેટ આમાં ઉગે છે. એટલે આપણે સાચા રસ્તે હોવા છતાં પણ આપણી ભૌતિક સુખોની દોડ પાછળ આપણે દોડી જઈએ છીએ. નહીતર જેનો અંશ છીએ એના ગુણો આમાં પડ્યા જ છીએ, એને જાગૃત આપણે કરવાનું છે. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો જીવ છે એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ જ હોવો જોઈએ ને. આ ચિત્ત સ્વરૂપ હોય તો એમાં જડતા કેમ? ચિત્ત એટલે જ્ઞાન, ચિત્ત એટલે ચૈતન્ય. તો જ્ઞાન સ્વરૂપ જીવ જે જ્ઞાન મેળવવાનું હોતું નથી, જ્ઞાનને પ્રગટ કરવાનું હોય. તમે કોઈની પાસેથી મેળવો છે જ્ઞાન, એ થોડા ક્ષણ માટેનું હોય, કદાચ એ તમે ભૂલી પણ શકો, પણ તમે પોતે મેળવેલું જે જ્ઞાન છે પોતાની રીતે એ તમે કોઈ દિવસ નહીં ભૂલો. લાકડામાં અગ્નિ છે જ, કોઈ પણ લાકડું છે એમાં અગ્નિ ભરેલો જ છે, પણ એને પ્રગટ કરવો પડે. એમ નામ લાકડું નહીં સળગે. કાષ્ટમાં અગ્નિ પ્રગટ કરવો પડે ત્યારે આપણી ખીચડી છે એ પાકે. નહીં તો એમ નામ લાકડા મૂકીને માથે મૂકી દો, ખીચડી મૂકીને કુકર, એ કોઈ સીટી નહીં વાગે. સવારે ખોલો તો એવું ને એવું, સાંજે ખોલો તો એવું ને એવું. અગ્નિ પ્રગટ કરવો પડે તો આ ખીચડી પાકે. યુગોના યુગો વીતી જાય છતાં એ ખીચડી પાકતી નથી, કારણ કે અગ્નિ પ્રગટ થાય તો ખીચડી પાકે. દૂધમાં ઘી છે છતાં સરસ મજાની એ વાટ બનાવી હોય, આ દેવામાં મૂકી અને દૂધનો આખો ભરી દો, બાકસ આખું ખાલી કરી નાખો, છતાં દેવો નહીં થાય. નકર ઘી તો દૂધમાં છે જ, પણ એને પ્રગટ કરવું પડે.
દૂધને બગાડવું પડે અને બગાડ્યા પછી એને વલોવવું પડે અને વલોવ્યા પછી એને ચૂલે ચડવું પડે, ત્યારે એમાંથી કચરો બહાર નીકળે અને શુદ્ધ ઘી પ્રાપ્ત થાય. સતારે ખૂબ સરસ ભજન લખ્યું છે. बिगड़े सो बन जावे समझ कर, बिगड़े सो बन जावे, बिगड़े सो बन जावे समझ कर, बिगड़े सो बन जावे. नीति रीति ने दूध जो बिगड़े कहीं होकर रह जावे समझ कर, बिगड़े सो बन जावे समझ कर, बिगड़े सो बन जावे. दही पर साची मेहनत हो तो मस्का झटतीर आवे, आग लगे मस्के के नीचे तब तो घी हो जावे. दास सतार कहे समझ कर समझू को समझावे. સમજણા હોય અને તમે સમજાવો તો એમાં કંઈક ફેરફાર આવે. બાકી કાળમીન પાણાની માથે 2 કિલો માખણ તમે ચોપડી દો તો એમાં કોને નું આવે? એમ દૂધે દીવો ન થાય, એમ આમ તેમ ભટક્યા કરીએ આપણે ભૌતિક સુખોમાં, તો એમ પ્રભુ મળતા નથી. માળા કરવી આખા દિવસમાં 1 કરો, પણ 1 કરો તો ઈ 1 માળા 21 જેવી થાય ને એવી માળા કરો. કોઈની આવન જાવન ન હોય, શાંતિ હોય, અંધારું હોય, આ મન છે એ સ્થિર થાય ભગવાનમાં એવી માળા કરો. બાકી માળા કરતા કરતા એવો ઓલો છોકરો રોવે છે, જાતો કોક ડેલી આવ્યું, આ માળા નથી થતી. અને ઈ માળા કોના માટે કરવાની? કોક બીજાના માટે નથી કરવાની, આપણા માટે કરવાની છે. આપણા માટે કરતા વખતે પણ જો આપણે સાવધાન ન હોઈએ, માળા એક હોવી જોઈએ, આસન એક હોવું જોઈએ અને દેવ પણ એક હોવો જોઈએ. થોડાક દિવસ હનુમાનજીની માળા ચાલુ કરીએ ને વળી સારું ન થાય ઘરમાં, એ હનુમાનને મેલો પડતો ને હવે કે હાલો ખોડિયારમાં ચાલુ કરીએ. ત્યાં વળી કોઈક બીજા પાડોશી આવે કે ભાઈ એને નહીં, આને સારું થાય, એ વળી એને ચાલુ કર્યા. એટલે ભગવાન કે આ રોજ રોજ મને બદલાવે છે, આનું જ ઠેકાણું નથી. આનું મારું કલ્યાણ કેવી રીતે કરવું? કુલરમાં પાણી નાખજો ને ભાઈ. એટલે કંઈ પણ વસ્તુ કરીએ ને તો એને જાણતા હોવા જરૂરી છે. અજાણતા કંઈ પણ કરેલું છે એનું ફળ પણ આપણને મળે છે. જે વસ્તુનું જ્ઞાન નથી ને, તો કોઈ જ્ઞાની એવા હોય એની પાસે જઈને જાણવું કે ભાઈ મારે માળા દરરોજ કરવી છે, તું કેવી રીતે કરું? 1 માળા, 1 સ્થાન, 1 આસન અને 1 દેવ. એ 12 વર્ષ સુધી જો સતત ચાલુ રહે ને તો ફળ મળે. હવે 12 દીમાં આપણે દેવ બદલાવી નાખીએ. વિશાલ દાદા કહેતા હતા જાગનાથ દાદા સિવાય બધું ખોટું, એટલે હવે કપડે મૂકી દો, આપણે જાગનાથ દાદાને પકડીએ. વળી બીજા કોઈક દાદા આવે છે કે નહીં ભાઈ આ તો ભૈરવ દાદા છે એને જ ભજવાના, આ બધી ખોટું, તો વળી પાછા ભૈરવ દાદાને આપણે ચાલુ કરીએ. તમે કોઈને પૂછવા જવાની જરૂર નથી. તમને જે વાલું લાગે અંતરમાં એ ભગવાનને તમે ભજો. બધા નામ ભગવાનના જ છે. નામ સમવડકો નહીં જપ તપ તીરથ જોગ, નામે પાતક છાંડિયો નામે નાશે રોગ. નામમાં એટલી તાકાત છે, ભગવાનના નામમાં એટલી તાકાત છે કે જેટલા આપણે પાપ કરી નથી શકતા, એ નામમાં પાપ બાળવાની જેટલી તાકાત છે એટલા પાપ હું તમે કરી નથી શકતા. પણ એટલા નામો આપણે લેતા નથી એટલે આપણે પાપો ભોગવવા પડે છે. નામ સમોવડકો નહીં જપ તપ તીરથ જોગ. તમે જોગી બની જાઓ, તીરથ કરવા જાઓ, તપ કરો કે જપ કરો, છતાં પણ ભગવાનનું નામમાં એટલી તાકાત છે કે શું કરી શકે? નામ સમવડકો નહીં જપ તપ તીરથ જોગ, નામે પાતક છાંડિયો અને નામે નાશે રોગ. ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે અને એના માટે તમે જપ ચાલુ કરી દો, ખરા હૃદયથી તમારા જો જપ થાય ને તો એ વ્યક્તિ દવા વગર ઊભો થઈ શકે. આપણા મંત્રોમાં તાકાત છે જ. सब घट मेरा साइया खाली घट ना कोई, बलिहारी उस घट की
જાન પરગટ હોય. ભગવાન ક્યાં નથી? તમારા મારામાં દરેકના હૃદયમાં જે હૃદય ધબકી રહ્યું છે ને, ધક 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 જે થાય છે એ જ ભગવાન છે. એ તમારામાંય છે ને મારામાંય છે. મોહે કાહે ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ. તું મને બહાર ક્યાં શોધે છે? હું તો તારી અંદર રહેલો છું. હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં મારો નાથ બિરાજે, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આપણને બધાને ખબર છે કે એક દિવસ મરવાનું તો છે જ. સૌ જાણે છે કે શરીર અને આત્મા આ બે વસ્તુ જુદી છે. જન્મ્યા ત્યારે જેવા આવ્યા તેવી જ રીતે મરતી વેળા જવાનું છે. કોઈ સાથે નથી આવવાનું. પણ માણસ પશ્યંતી ન પશ્યંતી, જોવા છતાં પણ જોતો નથી.